એરેસ્ટ કેસમાં ખેડા પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે। આપને જણાવી દઈએ, ડિજિટલ એરેસ્ટ કેસમાં ખેડા પોલીસની પ્રશંસનીય કામગીરી સામે આવી છે। મહુદાની મહિસાને ડિજિટલ એરેસ્ટ થયેલ દંપતીના રૂપિયા પરત અપાવ્યા છે। દંપતી સાથે રૂપિયા 61 લાખની ઠગાઈ મામલે પોલીસે કાર્યવાહી કરી છે। આપને જણાવી દઈએ, ફરિયાદ મળતા જ પોલીસે બેંકમાં રૂપિયા 43 લાખ ફ્રીઝ કરી દીધા હતા। કોર્ટના આદેશ બાદ ફ્રીઝ કરેલા નાણાં વૃદ્ધ દંપતીને પરત આપવામાં આવ્યા છે। ત્યારે ડિજિટલ ફ્રોડથી બચવા જિલ્લા એસપી રાજેશ ગઢિયાએ અપીલ પણ કરી છે। સમગ્ર ઘટના શું હતી, કેટલા આરોપીઓ પકડાયા, શું છે? મહુધા પોલીસ સ્ટેશનની અંદર ગઈ 28/11ના રોજ સાયબર ક્રાઇમનો એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેને ડિજિટલ અરેસ્ટનો ગુનો જે કહેવામાં આવે છે, આઈટી એક્ટ અને બીએનએસની અન્ય કલમો મુજબ। ઘટના આખી એવી હતી કે એક સિનિયર સિટીઝન જે બેન છે, એમને એક કુરિયરમાંથી કોલ આવેલો કે તમારા કુરિયરની અંદર ડ્રગ્સ છે અને તમને અમે જે એન્ફોર્સમેન્ટ એજન્સી છે એને તમારી બાબતમાં જાણ કરીએ છીએ, એ લોકો તમને કોલ કરશે। થોડીક જ વાર પછી અલગ અલગ એન્ફોર્સમેન્ટ એજન્સીના નામે એમની ઉપર કોલ આવવા માંડ્યા, ઓડિયો કોલ, વિડીયો કોલ તમામ। અને એમ કરી એને જે સિનિયર સિટીઝન છે એને એકદમ ડરાવી દેવામાં આવેલા અને કોઈને એ લોકો જાણ ન કરે એ પ્રકારની ફોન ઉપર ધમકી આપવામાં આવેલી। અને જો એ કોઈને જાણ કરશે તો એમના જે બાળકો છે, મતલબ એમના પુત્ર અને પુત્રી જે લોકો વિદેશમાં સ્થાયી થયેલા છે, એમની ઉપર આગળની કાયદેસર કાર્યવાહી કરી અને એમની ઉપર કેસ બનાવીને એમની ધરપકડ કરશે એ પ્રકારની ધમકી આપવામાં આવેલી, જેથી આ વૃદ્ધ દંપતી છે એ લોકો ગભરાઈ ગયેલા અને આ સિલસિલો આશરે 18 દિવસ ચાલેલો અને એમને તો સુરતમાં લાંચિયા બાબુ માટે ચેતવણી સામે આવી છે। સુરતથી આ સમાચાર તેની પર નજર કરીશું। લાંચિયા બાબુ માટે ચેતવણી સામે આવી છે સુરતથી। એસીબીના ગુનામાં આરોપીને સજા ફટકારવામાં આવી છે। અબ્દુલ સત્તાર અબ્દુલ કરીમ જરીવાલાને કોર્ટે સજા ફટકારી છે। એસએમસીના લિંબાયત ઝોનમાં ફરજ બજાવતા હતા આરોપી। 1 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 2000નો દંડ ફટકારવામાં આવ્યો છે। 11મા એડિશનલ સેશન્સ જજ સુરત કોર્ટ દ્વારા આ સજા ફટકારાઈ છે। એસીબીના ગુનામાં આરોપીને સજા ફટકારવામાં આવી છે। ત્યારે અબ્દુલ સત્તાર અબ્દુલ કરીમ જરીવાલાને કોર્ટે સજા ફટકારી છે। લિંબાયત ઝોનમાં આરોપી ફરજ બજાવતા હતા। 1 વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 2000નો દંડ ફટકારાયો છે।